તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાઓના ગેરકાયદે અડ્ડા ઉપર હથોડો ફેરવી દેવામાં આવ્યો છે। અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ગુંડાના મકાન પર આશિષ મકવાણાના ગેરકાયદે અડ્ડા ઉપર હથોડો। ગુંડાગર્દી કરનારાઓની હવે ખેર નથી। તો અમદાવાદથી સમાચાર। અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ જે આશિષ મકવાણા છે તેના ગેરકાયદે અડ્ડા પર હથોડો ચાલી રહ્યો છે। લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી। સંવાદદાતા ચેતન બાંભણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કયા અધિકારીઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે? જી, ગઈકાલે જે વસ્ત્રાપુરમાં જે વિડીયો વાયરલ થયો હતો એના આધારે જે 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તે આરોપી પૈકી એક જે આરોપી હતો આશિષ મકવાણા કે જે હાટકેશ્વર વિસ્તારમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહે છે અને આ વૃંદાવન એપાર્ટમેન્ટમાં હાલમાં પોલીસનો હથોડો ચાલી રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વૃંદાવન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આશિષ મકવાણાનું આ ઘર આવેલું છે અને એના ઘર પર સરકારી હથોડો ચાલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ગેસ કટર દ્વારા જે સ્લેબ છે તેના સળિયા કાપવામાં આવી રહ્યા છે। સ્લેબના સળિયા ગેસ કટર અને ડ્રીલ મશીન દ્વારા આ કાપીને જે સ્લેબનો વિસ્તાર છે, જે સમગ્ર વિસ્તાર તે ધરાશાયી કરી દેવામાં આવશે અને આ જે પોલીસની અને એએમસીની જે કાર્યવાહી ચાલી રહી છે ડિમોલેશનની, તેને જોવા માટે મોટી સંખ્યામાં અહીં લોકો પણ ઉપસ્થિત થયા છે। હું કેમેરા પર્સનને જણાવીશ કે આ જે છત છે, છત ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને તેઓને પણ મેસેજ જાય છે કે જે લોકો કાયદામાં રહે છે તે લોકો ફાયદામાં રહે છે અને જે લોકો કાયદો ભંગ કરી અને સામાન્ય લોકોને પ્રતાડિત કરવાનું કામ કરશે, તેઓને નુકસાન કરવાનું કામ કરશે, તેમની વિરુદ્ધ સરકારી હથોડો, દાદાનું બુલડોઝર ગમે ત્યારે ચાલી શકે છે। અને આજે સવારથી આ કાર્યવાહી શરૂ છે। આ અંદાજિત 8 થી 9મા આરોપીના ઘર ઉપર હાલમાં કાર્યવાહી શરૂ છે અને મોટી સંખ્યામાં અહીં સ્થાનિક લોકો પણ એકત્ર થયા છે। તેઓને મેસેજ પણ આપવામાં માંગે છે અને પોલીસે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરી છે અને નીચે તેમના જે પરિજનો હતા જે આરોપીઓના, તેઓ ચોધાર આંસુએ રડી રહ્યા હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક જે આરોપી છે, જેમણે આ ગુનો કર્યો છે, તેમની જે ગુના છે એની અસર તેમના પરિજનો પર પણ પડતી હોય છે। તેને કારણે કહી શકાય કે હાલમાં દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે અને જે વસ્ત્રાલમાં જે લોકોએ રસ્તા ઉપર તોડફોડ કરી, જે વટેમાર્ગો હતા, સામાન્ય નાગરિકો હતા, તેમની વિરુદ્ધ જે તેમની સાથે મારપીટ કરી, તેમને આ સરકારનો અને પોલીસનો ખુલ્લી ચેલેન્જ છે અને આ એક ખૂબ જ કડક મેસેજ છે કે જેઓ પણ સામાન્ય લોકોને પ્રતાડિત કરશે તેમની વિરુદ્ધ દાદાનું બુલડોઝર અને તંત્રનું બુલડોઝર ગમે ત્યારે ચાલી શકે છે।